ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા હાથ અને બ્રશ કરી લઈએ, કારણ કે આજે આખો દિવસની નોકરી છે. અત્યારે 8 વાગે જવાનું, તો છેટ હોય ઘેર આવવાનું, બરાબર. ડબલ નોકરી છે. અને કાલનો વ્લોગ વિડીયો ગુલીએ બનાવ્યો, તો મારો થોડું કામ હતું એટલે મેં નહોતો બનાવ્યો. અને અમુક ટાઈમે ગુલી બનાવતો રહેશે, તો સપોર્ટ કરતા રહેજો, બરાબર. તો બ્રશ કરી લઈએ, પછી મળીએ. બ્રશ કરી લીધો. બ્રશ કરીને હવે હું જાઉં છું જોર બાપાની દુકાને. સવારમાં જયદીપ માટે, મારા માટે કોક લેવા માટે. જોર બાપુ વહેલા વહેલા આવી ગયા. જોર બાપા તમે કોઈ દેખાતું નહીં આજ વધારે. હા, તમે કોઈ હે નહીં તો અત્યારે તો નહીં જોઈ ને. જોર બાપાને બધો માલ ખાલી થઈ ગયો. અત્યારે હવે કોક કોણ લેવા જ્યું હોય? કોણ લેવા જ્યું હોય? હા, તો એ ગુલી લેવા જ્યો હો માલ. તો આ તો કોઈક બીજું લેવું પડશે. જો બાપા સવારમાં દૂધ આવી ગયું 0.0 વાળા ફ્રીજમાં. આખો દાડીમાં રાખી. બીજું કોઈ બોલ બાપા, આ 4 લઈ લો હો. લો 20 રૂપિયા. 4 બિસ્કિટ લઈ લીધા, કારણ કે બીજું કોઈ હાથ નહીં. આ 20 રૂપિયા મેં લે. હવે જવું ઘેર, નોકરીએ જવાનું હોય. અને જયદીપ બધું ઊંઝી રહ્યો હોય. જયદીપ, ઓય ઉઠવા નહીં લે. લેટ પર જવાનું આપણે. ઓય કહેજે ગુડ મોર્નિંગ. બરાબર. તો નાસ્તો કરીને પછી જઈએ નોકરી. સવારના 8 વાગવા આવ્યા અને મારા નોકરીનો ટાઈમ થઈ ગયો. તો હવે હું જઈશ નોકરી. આ મારું બાઇક. અને હવે તો ડાયરેક્ટ મળી જવા નોકરી. આજે હતી રમાપીરની બીજ, એટલે હું રૂની ગામને રમાપીરના દર્શન કરવા આવ્યો. અને રમાપીરના મંદિરનો આખો વિડીયો આપણે ચેનલમાં બનાવેલો જ છે, તો જોઈ લેજો. જય રમાપીર. તો હું નોકરી આવી ગયો હું, અને ઓપરેટર વાત જોઈને ઊભા કે સાણી હારે આવી અને હું ઘેર જાઉં. કારણ કે નાઇટમાં હેર્યા હતા, એટલે નાઇટવાળા તો ઘેર જવાની ઉતાવળ હોય જ. શું કહેવું? આજે 31 તારીખ, છેલ્લી નોકરી. કાલથી મારા નાઇટ. તમારે એક નાઇટ કરવાનું કામ માટે કઈ તારીખ? 6 તારીખ. 6 તારીખ બરાબર. ત્યારથી મેં આવી દીધી. તો હવે સેલ્ફી લઈ લઈએ, ગ્રુપમાં અપલોડ કરી દઈએ, થોડું ફોન પટાવી દઈએ, પાછા ફરી કેમેરો ચાલુ કરીએ. તો અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને સંધી હજુ કરણસિંહ ભૂખ્યા છે. 10-15 મિનિટમાં થયો ટિફિન લાવવા, પણ મેળ આવ્યો નહીં. તે હવે સંદીપલાલ આવી ગયો મારે ટિફિન લેવાના હંગાતના ઓપરેટર. એટલે એરા આવશે ને અમારે જમશી, પછી આગળ વિડીયો એરા કન્ટિન્યુ કરશે. તો બપોરનો 1 વાગી ગયો અને જમવાનો ટાઈમ થઈ ગયો. એટલે ઘેરથી તો કોઈ ટિફિન આલવા આવે એવું હતું નહીં, બધા બાર ગમજેલા હતા. એટલે આપણે બજારથી ડાયરેક્ટ મંગાવ્યું હતું. જે અમારા બીજા ઓપરેટર હતા એ બજાર ગયા હતા, એટલે માર વળતે ટિફિન જતા હતા. તો આ ટિફિન આવ્યું બજારથી. અને આ એક વાટકો લાવ્યો. હવે જમી લઈએ. તો હું જમીન આવી ગયો તો રૂમની બહાર, અને જવું છું દુકાન બાજુ. હવે તો મહારાજ આવ્યા અને આ બેઠા મહારાજ. મહારાજ એક્ચ્યુઅલી ગેમ રમી રહ્યા છે. એ આ તો બોલા એક્ચ્યુઅલી ગેમ રમી રહ્યા છે. ચમ આજા તમે ગોડો કેવડો આ બીજ છે એમ ને? બરાબર. તો આપણા માટે પેલી લઈ લો. આપણે તમારા મારો વિડીયો ખોલીને અંદર કમેન્ટ વાંચવાની અને મેં કમેન્ટનો જવાબ આપ્યો ડાયરેક્ટ લાઈવ. દે વધારે નહીં. મૂકવા લાગે હું વિડીયો ખોલ લો હાલ જ. હા ને, હાલ ચાલુ જ રાખો તમને. કે વિડીયો નહીં, કે વિડીયો નહીં, બધા વિડીયો ખોલો બરાબર. આજે સર રમાપીરની બીજ. તો મહારાજ તમારે બીજ છે ને? ચાલુ કોમેન્ટ ગુડ મોર્નિંગ. જવાબ આપી.
દુકાન પર દાદા બેસે તમારે શું થાય? તો દુકાન ઉપર જે દાદા બેસે ને કે હું રોજ એમને વ્લોગમાં લાવું એ આપણે ગુલીના પપ્પા છે, હર્ષિતના પપ્પા, બરાબર? ગુલીભાઈ તમે હરિભાઈના ભાઈ છો? ગુલીભાઈ તમે હરિભાઈના ભાઈ છો તો હર્ષિત ભાઈ થઈએ. ગુલી ને હરિભા ભાઈ છે, કાકા બાપાના. ગુલીના પપ્પા ને હરિભાના પપ્પા બે હગા ભાઈ, બરાબર? અને હરિભા અને દિલીપ બે હગા ભાઈ. અને ગુલી અને ચેલેન્જ વિડીયોમાં અનિલ કરીને આવે ને એ અનિલ અને ગુલી બે હગા ભાઈ. એક બીજો આવ્યો વાત અભિકનો વિડીયો તમને લેતો રહેજો. હા, બરાબર. તો એમાં એવું હોય કે આપણો અભિકનો ફેસ મેન આપણો એસબી હિન્દુસ્તાનીમાં જ રિલીઝ કરવાનો હોય, બરાબર? અને બીજી વાત કે સવારે અભિકને 8 વાગ્યાથી હજુ 6 વાગ્યા સુધી શૂટિંગ કન્ટિન્યુ ચાલુ હોય, એટલે ઘેર ના હોય. અને હું વ્લોગિંગનો મતલબ કે હું મારી પર્સનલ લાઈફ પહેલાં બતાવું, બરાબર? એટલે મારું વધારે આવશે. અને બીજા બધા તો જે ટીમના મેમ્બર હોય એસબી હિન્દુસ્તાની એ બધા તો આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ માતાજીનો પ્રસંગ હોય, એવા ટાઈમે બધાને આપણે બતાવીએ જ છીએ, બરાબર? તો એવા ટાઈમે આપણે બધાને બતાવીશું. બોલો આગળ. તમે મસ્ત વિડીયો બનાવો. લવ યુ. થેન્ક યુ. બીજું કોઈ બરાબર. સરસ થોડો રસ. હર્ષિતભાઈ પણ નોકરી જાય છે. હર્ષિતને અમે બે એક જ કંપનીમાં નોકરી કરીએ. અને બે મારા મિત્ર બરાબર. કરણસિંહ એક વાત પૂછવી છે કે મૂળ તમે વામૈયાના છો તો હંસાપુર કેમ રહો છો? હજુ જવાબ આપજો. તો એમાં વાત એવી છે કે લગભગ આજથી 30 કે 40 વર્ષ કમ્પ્લીટ તો અંદાજમાં નહીં, પણ મારા દાદોની આવ્યા હતા અમીએથી હોય વહાપુર ધંધા માટે કે બોરમાં ભાગ રાખવા માટે ને એવા બધામાં. પણ એના પછી એમ કહેવાય ઘર કર્યા અને આજુબાજુ ધંધા કર્યા, બોરમાં ભાગ કર્યા અને આજ સુધી વહાપુર જ છીએ. અને હાલ ગામમાં ચાલુ અઠવાડિયે ગામમાં જવાનું થાય, લગ્ન પ્રસંગે ગામમાં ઘર છે, જમીન છે, હાલ ગામમાં જવાનું ચાલુ જ છે કમ્પ્લીટ. બીજું કેટલા ભાઈ છો? હું તમે એકલા? અમે 3 ભાઈ. સૌથી મોટો અમારા જયદીપના પપ્પા અર્જુન, બીજો નંબર હું અને સૌથી નાનો અભિક. 3 ભાઈ અમે. અને બીજો સવાલ તો કરશનભાઈ બાબરા વીર મહારાજનું મંદિર કઈ બાજુ છે? એડ્રેસ આપો. બાબરા મામાનું મંદિર ડુંગરીપુરા, આ ઊંઝા રોડ ઉપર ડુંગરીપુરા ગામ આવે ને એના હોમે જ રસ્તો હોય કારણ બાબરા મામાનું મંદિર આવે. આજુબાજુ કોણ રહ્યા? હાલ તો શું આજુબાજુ હાલ તો મારા જ છે, પણ મારા ઘરના આજુબાજુ અમારા બધાના ઘર જ છે. એ હું એક દિવસ બતાવી દઉં. ઈલુ કોનો દીકરો? તમે આપણે ચેલેન્જ વિડીયોમાં જે દિલીપ આવે ને એ ઈલુ દિલીપનો દીકરો. અને બીજી યારી અને શું આવ્યું? જય માતાજી. જય માતાજી બધા. બરાબર. તો મહારાજે કમેન્ટો કીધી અને આપણે એના જવાબો આલ્યા અને આગળ પણ સારી કમેન્ટ કરતા રહેજો. આપણે શક્ય છે એટલા જવાબો આલવાનો પ્રયત્ન કરીશું. હું વાત કહું? હા. મારે ચેનલ હું વિડીયો નાખે તો પછી કહે ચેનલનું નામ. પેલા રેગ્યુલર વિડીયો પછી કહે કોક દાડો. હા, બરાબર. માતા ડોનાલ છે. કરણસિંહને લેવું ભેગાઈ દાડા. કશો વાંધો નહીં, આવી જાવ. બીજું તમારો મારો ખર્ચો હનો એમાં ચેનલ પર ચેનલમાં કોઈ ખર્ચો થતો જ નહીં. હા, ફરવાનો ફરવાનો ટાઈમ જ નહીં. હું લઈ જાય ટાઈમ જ નહીં. હા, હું લઈ જાય. આબુ આવજો. પણ નોકરી કોણ કરશે મારી? હાલો, મારો ફોન આવ્યો. તો આજની આપણે કમેન્ટો પૂરી થઈ ગઈ અને હવે હું જઉં મારા રૂમ ઉપર, થોડું કામ હોય એટલે. બરાબર. તો રાતના 8 વાગી ગયા છે અને મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હવે. તો હવે હું ઘેર જાઉં. થોડો સેલ્ફી લઈ લો. હવે સેલ્ફી લઈને ઘેર. તો સેલ્ફી લઈ લીધી અને હવે જાઉં છું હું ઘેર. તો હવે મળીએ ડાયરેક્ટ ઘેર. તો નોકરીથી ઘેર આવીને જમી લીધું અને આજે છે રમાપીરની બીજ. તો હરિભાના ઘેર ભજનનું આયોજન કરેલું છે. રમાપીનો પાઠ છે ને? રમાપીનો પાઠ છે અને ભજન છે. તો જઈએ હરિભાના ઘેર. છોકરો તો રંબા માંડે છે અત્યારથી આવી. એ એલું તમારે ઘેર હું આજ જય રોમાપી એમ કેવાય. એ ચૂપ, પેલો ભણ્યો ઊંઝો ને એનો બખાડો ના કરતો. એ તો બાદ પીયું આપતી હતી, મન ભાડીને જતી રહી.
તો હજુ ભજનની વાર છે, રમાપીરનો પાઠ છે એટલે આપણે ભજને બતાવશું, રમાપીરના પાઠના દર્શને કરાવશું. તો બ્લોગને જોતા રહેજો. મિત્રો આજ મારા ખાસ મિત્રના ઘેર ભજન છે, દિલીપના ઘેર. હા, અને એના ઘેર ભજન નહીં, હજી ડિસ્ચાર્જ અમારો છે, આવ્યો નહીં. એટલે બીજો પૂરી થઈ ન કરાવે ને? હા, બીજો પૂરી થઈ ગઈ. દિલીપને રમાપીરની બીજો પૂરી થઈ, એના ભજન દિલીપ પાઠ કરાવે છે અને હજુ રણુજાથી આવ્યો નહીં. બરાબર, તે આવા રસ્તામાં લઈ ગયા. રસ્તામાં આવે એટલા ઘડી ભજને ચાલુ થઈ જાય. તો આપણે ભજન ચાલુ થવાની હવે તૈયારી છે અને આ બાજુ રમાપીનો એ હે એટલે તંત્રના એક બે બે વ્લોગરો તો ઓલરેડી આવેલા જ ભાઈ. એક આ હમે વ્લોગ ચાલુ જ છે. બરાબર, દિલા જય બાબારી. દિલાન રમાપીર ઘણું હાલે, આપણે એવા પ્રાર્થના તો ચાલુ છે. પાછળ કરણજી કલમજી ચા મેં લઈ મને કીધું તું, પણ મેં કીધું હું આવું ના આવ્યો. હું વોઇસ નહીં આલો, કરણસિંહ વોઇસ આલે. આવું હું હાલત આવું, મને ચા મેળવાનું એને કીધું તું, પણ હું પછી બીજા કામે જતો રહ્યો, ના આવ્યો. બરાબર, એટલે કરણજી એકલા બેઠા એ ડ્યુટી અમને આવી દીધી એમ ને. કેટલીઓ ખોળી ગાલ. અમે વ્લોગ જોઈ લો. અમે ખુદ ના આવીએ તો એકબીજા કેમેરામાં આવી જઈએ. હા, બાકી આપણો ભાઈ કોણ લે? હવે જઈએ બહાર ભજન બાજુ. ભજનની તૈયારી ચાલુ જ છે, લગભગ બધી વસ્તુ આવી ગઈ છે. હા, ભગત
આવજો. તો 1 વાગ્યો અને ભજન પૂરા થઈ ગયા તો આટલા આપણે આપણા વ્લોગમાં એન્ડ કરીએ છીએ અને તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.